વેલકમ ટુ અનધર એક્સાઇટિંગ એપિસોડ ઘર કી રસોઈ. તો આજે દાદીબા પાછા આવી ગયા છે. સન્ડેનો દિવસ છે એટલે ડિસાઈડ કર્યું છે બનાવવાનું રોટલા, બાજરીના રોટલા. કઈ રીતે બનાવશો બા? બાજરીના રોટલા પેલા લોટ બાંધી લેવાનો, ઓકે પછી એક એક રોટલા માટે એને મસળવાનો, એટલે એમાં વોક આવી જાય, ચીકાશ, અને પછી થાબડી અને બનાવવાના. ચાલો તો જોઈએ એની સાથે શું બનાવવાનો પ્લાન છે. શું બનાવ્યું છે રિંકુ? રોટલા સાથે આઈ થિંક આજે કદાચ મેથીનું આટિયું બનાવવાનું. મેથીનું આટિયું બનાવશું તો બહુ સરસ રહેશે, બહુ સરસ ડીશ રહેશે. વિલ એન્જોય દેટ. ચાલો તો બનાવીએ રોટલા બનાવવાની પ્રોસેસ. નાખો. શું નાખો? પાણી. હવે આમાં કંઈ ઉમેરવાનું છે આ લોટની અંદર? ના. ઓકે, એમને એમ વાળવાનો છે. મોડા. ઓકે, મોડા રોટલા. હા, હવે લોટ કેટલો બંધાઈ ગયો છે? લગભગ 3 રોટલા થશે એમાંથી. હા, અને કઠણ થઈ ગયો છે એનો. હવે એને મસળવો પડે. ઓકે, મસળીએ એટલે એમાં એકદમ ચીકાશ આવે. ઓકે, ચીકાશ આવે એટલે રોટલો ફાટે નહીં. ઓકે, ઓકે, બરાબર. ઓકે. લોટ તૈયાર છે. આ જે ઓલું છે કણક બંધાઈ ગઈ છે. હવે આ લોટ કોક વાર સારો છે, ઘંટીમાં એટલે તો સારો છે કે નહીં કેમ ખબર પડે? એટલે આપણે જ્યારે બાંધીએ હા, ત્યારે હાથમાં ચોટે નહીં હા, અને થાબડ વાટાણે ફાટે નહીં. ઓકે. સો આ બહુ ઇમ્પોર્ટન્ટ ટીપ છે. હા, થાબડ વાતા ફાટે નહીં અને ચીકાશ જેવું લાગે આ ચીકાશ જેવું ન લાગવું જોઈએ. ન લાગવું જોઈએ, ચોંટવો ના જોઈએ. ચોંટવો નહીં. ઓકે, હાથમાં. ચલો કન્ટિન્યુ કરીએ પ્રોસેસ રોટલા બનાવવાની. ચલો તો હવે આ તમે શું કરી રહ્યા છો? હવે એક એક રોટલા માટે હા. લોટને મસળવાનો, હા, એટલે એમાં ચીકાશ આવતી જાય અને રોટલો આપણો તૈયાર થવા માટે ઈ લુઓ તૈયાર થઈ જાય. એટલે એકને એક વારમાં એકને બનાવશો હા, હા. મસળીને. હા. લગભગ કેટલું અને પાણી ઈ- નાખશો? ઈ- ઈ પાણી પહેલા થોડું નાખી દીધું હોય, પછી થોડું થોડું પાણી નાખીને મસળવાનું. એક્ઝેક્ટલી ખબર અને ક્યારે? હા, અને રોટલા માટે હું કહેવાય છે હમ, કે 7 પાણીનો રોટલો, ઓકે. અને દાળ માટે એવું કહેવાય હા, કે 1 પાણીની દાળ. ઓકે, એટલે રોટલા કરવા માટે 7 વખત પાણી અંદર ભેળવતા જઈને કરીએ, ઓકે, એ રોટલો સરસ થાય. ઓકે. અને દાળને જ્યારે બાફા મૂકે ત્યારે જે પાણી નાખ્યું હોય હમ, એનાથી વધારાનું પાણી નાખો તો દાળ ફીકી થાય. એટલે એ તો એક ટાઈમમાં જ એનું માપ આવી જવું જોઈએ હા દાળનું. હા, બસ આટલી. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ટીપ છે. જે Important નવા tip લોકો હોય છે. જે યંગ લોકો હોય એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટીપ છે. ચાલો તો હવે આ તમારું રેડી થવા માંડ્યું છે. હા. હવે આ લુઓ રેડી છે તમારા પ્રમાણે? હા, કઈ રીતે ખબર પડી રેડી છે? હવે જો ફાટતો નથી લુઓ. ઓકે, બતાવો બોલ બરાબર. જેવો બતાવો. હવે એને ઓકે, આમ ગોળ બનાવશું હા, એટલે આજુબાજુથી નહીં ફાટે. ઓકે. ફાટવો બરાબર. ના જોઈએ. વેરી ગુડ. આવડી ચાનકી બનાવી હા, પછી થાબડવા મૂકશું. ઓકે, થોડું વટામણ લેવાનું ઓકે, અને થાબડવાનું. ઓકે. બરાબર. ક્યાં થાબડશો તમે? હું તો આ ડીશમાં થાબડી લઈશ, ઓકે, કારણ કે ચકલો થોડો ઊંચો પડે છે મને હવે. ઓકે. તો હવે રેડી છો તમે આ કરવા હા, માટે? હા. ચાલો તો આગળ વધીએ. હા, ઓલું ચાલુ કરી દો. આ તમે અટામણ લીધું? હા, ઓકે. થોડું કરશું. થાબડવાનું ચાલુ કરે છે બા. પેલા Medium છે. પેલા 4 આંગળાથી ઓકે, અને અંગૂઠો આમ કરવાનો, ઓકે, એટલે થાબડા જાય. પછી મોટો થાય એટલે 5 આંગળાને એક સરખા દબાવીને કરવાનું અચ્છા. અને હથેળીનો ભાર દેવાનો, અને ગોળ ગોળ ફરે એટલે છે રોટલો ગોળ સરસ અને એકધારો થાય. ઊંચો નીચો કે જાડો પાતળો ન થાય. વેરી ગુડ. બરાબર. પરફેક્ટ ગોળ બન્યો છે થાબડવાથી પણ. જેમ કે ચકલામાં વેલણ કરતા વધારે પરફેક્ટ ગોળ બન્યો છે. બની ગયો છે આ તમારો? હા, આ રોટલો બની ગયો. હવે એને પકવવા મૂકશું. એક્સેલન્ટ. તો પકવવામાં આપણે કોઈક ઇમ્પોર્ટન્ટ ટીપ હશે જ. ઉભા રહો. હવે આમાં ધીરેકથી મૂકી દેવાનું. ઓકે, આ હવે પકવા માટે ઉપરનું મૂકી જે દીધું. અટામણ છે હમ, એને પાણીથી કાઢી નાખવાનું, ઓકે, જેથી બાકી એ અટામણને લીધે પીળો રોટલો થાય ઓકે. અને લાજી જાય. વેરી ગુડ. દોસ્તો આ બધી બહુ જ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે. તમે લાઈક ટ્રેડિશનલ જે લોકો એક્સપિરિયન્સ હોય એ લોકો પાસેથી જ આપણને આ બધું શીખવા મળે. ને બહુ એટલે સિમ્પલ છે પણ એ આપણે ફોલો ના કરીએ તો જે રિઝલ્ટ આવે એમ કીધું કે પીળો રોટલો થઈ જાય. હવે આને કેમ ખબર પડશે ઉથલાવાનો કે શું? હમણાં થશે. બોલું. બાને ઉથલાવશો ક્યારે તમે? અટામણમાં પાણી જે નાખ્યું હતું કાઢવા હા, માટેનું, હા, એ શોષાઈ જાય Okay. એટલે એને ઉથલાવી નાખવાનું. ઓકે. તો આ પાણી લગભગ અત્યારે અહીંયા થોડુંક ચમકી રહ્યું છે, સુકાઈ સુકાવા જવાયું જેવું છે, સુકાઈ છે, જવાયું છે. એટલે ઉથલાવાનો ટાઈમ નજીક આવી ગયો છે. હમ.
ઓકે, અને ગેસ લગભગ મીડિયમ છે. ઓકે, અને તાવે થાકી નથી એ કરાય? ગમે ત્યાંથી કરે, તમને ફાવે એનાથી કરી શકાય. દોસ્તો રોટલો ઉટલાવાનો છે. જો ક્યાંયથી તૂટ્યો નથી, ક્યાંયથી તળ નથી પડી, ક્રેક નથી પડી, ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધીસ. હાથેથી ઉટલાવશો? ઓકે, ધેટ ઇઝ ધ એક્સપિરિયન્સ યુ સી ગાઈસ. હવે બોલો. પાછળનો જે ભાગ છે એને એકદમ પકવવાનો, અચ્છા, એટલે એ કડક થાય. એટલે આને આપણે ફરીથી ઉટલાવશું? હા હા, ફરીથી જ્યારે ઉથલાવશું ત્યારે ફૂલશે. ઓકે, અને આ પાછળનો આ ભાગ પણ છે એ હા. ફૂલશે. અને આને કડક કરવાનું. કડક કરવાનું, પાછળનું પણ કડક કરવાનું. ફૂલશે એટલે તમે આને ઉટલાવશો? હા નહીં, આ ઉથલાવ બધું થઈ જશે એટલે એ કડક થશે. હમ, કડક થશે એટલે એની મેળ ઉખડશે અને પાછો આને કરશું એટલે ફૂલી જશે. ઓકે, જોઈએ શું થાય છે. બરાબર? હવે આને ઉતલાવાનો ટાઈમ આવી ગયો છે. હા, પાછળથી રીતે? કડક થવા માંડ્યું છે. બદામી કલરના પડી જાય આખામાં ઓલા. તો ચેક કરીએ. હાજી, ચેક કરીએ હો. જુઓ. ઓકે, આવા થઈ જવું જોઈએ. બ્લેક બ્લેક બદામી જે કહો છો એ. એટલે હવે આને ઉતલાવાનો છે શેના ઉપર? ઓકે, સીધું ગેસ ઉપર કરવાનું છે ભાઈઓ, ગેસ ઉપર. હા, તમે જોઈ રહ્યા છો ફૂલી રહ્યો છે રોટલો, હે ને? એક્સિલેન્ટ. ધીસ ઇઝ ધ રોટલા, બાજરીનો રોટલો. ભાઈ દાદીબા, એક્સિલેન્ટ. જો દોસ્તો કેવો ફૂલ્યો છે, વેરી ગુડ, ક્રિસ્પી, કડક અને ફૂલેલો એકદમ પાકેલો રોટલો બની ગયો છે. હજી પકવવાનો છે? ના, એટલે થોડોક પકવીએ. હા, રેડી છે બાકી? બાકી રેડી. એક્સિલેન્ટ, પરફેક્ટ રોટલો બન્યો છે આ. એક્સિલેન્ટ. રોટલાના આજે બનાવ્યા છે, સન્ડેનો દિવસ છે તો રોટલા વિથ મેથીનું આટ્યું.